હલો ખેડૂત મિત્રો, બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી શોપ ઉપર લિટમસ કંપનીના જે હીરપરા સાહેબ છે તે આપણી શોપની મુલાકાતે આવ્યા છે. તો આપણે હીરપરા સાહેબને ટેકનિકલ જ્ઞાન જે છે એના વિશે આપણે સાહેબ પાસે અભિપ્રાય લઈશું. હાજી નમસ્કાર અશરફભાઈ. હવે મેઇન વાત કરીએ તો અત્યારે તમારે આ ગઢડા તાલુકામાં વાવેતરમાં જોઈએ તો વધારે પડતું ચણા અને જીરું છે. એમાં 50-60% ચણાનું વાવેતર છે, 15-20% જેવું જીરુંનું વાવેતર છે. હવે આ બે પાકમાં જોઈએ તો કે ઘણું ખરું જે સુકારાના પ્રશ્ન રહેતા હોય છે, જમીનજન્ય જે કઈ ફૂગ કે જીવાત હોય એના નિયંત્રણ માટે આપણે હંમેશા અવારનવાર વાત કરતા હોય છે કે આમાં બધા પ્રકારના પ્રયત્નો કરીએ ત્યારે 40-50% જેવું એમાં પરિણામ મળે. એવી કોઈ ફૂગનાશક નથી કે ખાલી છંટકાવ કર્યો કે પાણી હારે પાઈ દીધી અને આપણને સુકારો રોકાઈ જાય. બીજું અત્યારની સમસ્યામાં ચણામાં ખાસ કરીને જોઈએ તો કે નીચેથી પાંદ પીળા પડવા, છોડમાં જે વૃદ્ધિ હોય એ અટકી જવી. તો એના માટે જોઈએ તો કે પહેલી વસ્તુ તો કે ચણામાં 4 પ્રકારે અલગ અલગ ફૂગ આવતી હોય છે. જો મગફળી વાળાના ચણા હોય તો એમાં સફેદ ફૂગ હોય, પછી ચણાવાળાના ચણા હોય તો એમાં ફ્યુઝેરિયમ નામની ફૂગ હોય, ઊંડી ખેડ કરેલી હોય તો પિથિયમ નામની ફૂગ હોય, અને પાણી ભેરું રહેતું હોય અથવા જમીનનું લેવલ ભરત પાણી હાલતું હોય તો એમાં રાઇઝોક્ટોનિયા નામની ફૂગ હોય છે. આમ અલગ અલગ પ્રકારની ફૂગ હોય છે અને એ અલગ અલગ પ્રકારની ફૂગ માટેના નિયંત્રણ પણ અલગ અલગ છે. પણ ખાસ કરીને અત્યારે જે મગફળી વાળા કે સોયાબીન વાળાના ચણા જોઈએ અને નીચેથી પાન જે પીળા પડે છે, પાનની કિનારી પીળી પડતી પડતી અંદરની બાજુ જાય છે, તો એમાં ફોસ્ફરસની ઉણપ વધારે દેખાય છે. કે જે ખેડૂત ભાઈએ 20-20 છે અથવા ડીએપી છે અથવા સિંગલ સુપર વાપરેલું છે એમાં બહુ વાંધો નથી. વાપરવું હોય તો છતાં પણ ઘણી વખત એની ઉણપ દેખાય છે. તો એના માટે જોઈએ તો કે આપણે વોટર સોલ્યુબલ ગ્રેડ 12-0 એટલે કે મોનો એમોનિયમ ફોસ્ફેટ એ પંપે 100 ગ્રામ, એની સાથે હોર્મોન્સને બેલેન્સ કરવા માટેનું ચિલેટેડ ઝીંક 12% જે આવે છે એ 25 ગ્રામ, અથવા ઝીંક ઓક્સાઇડ જે 39.5% આવે છે એ 25 ml, અને ત્રીજું હજી કોઈ પણ એક સારું કોન્ટેક અને સિસ્ટેમિક ફૂગનાશક આવતું હોય તો એનું કોમ્બિનેશન. આમ 3 વસ્તુ 12-0, ઝીંક વાળી કોઈ પ્રોડક્ટ અને એક ફૂગનાશક, એમાં મેન્કોજેબ પ્લસ મેટાલિકગિલ છે અથવા મેન્કોજેબ વત્તા કાર્બેન્ડેઝિમ, આમાંથી કોઈ પણ વસ્તુનો છંટકાવ કરવામાં આવે તેના પરિણામ આપણને સારા મળેલા છે. બીજું વાત કરીએ તો કે દાણો નો બંધાવો અથવા ફાલ લાગી ગયો હોય, ફાલમાં પણ પીળું એવું ફૂલ થઈ અને ખરી જતું હોય તો એમાં બોરોનની ઉણપના હિસાબે પણ એવું થતું હોય તો જે 20% બોરોન આવે છે એ પણ આપી શકાય. હોર્મોન્સ બાબતે બીજી વાત કરીએ તો કે આપણે જે અત્યારે તમે આ પ્રોડક્ટ રજૂ કરી છે કે જે લસ્ટર છે એમાં જૂનું અને નવું પેકિંગ બે છે, તો લસ્ટર 5-7 ml રાખીને છંટકાવ કરવામાં આવે તો ફૂટ અને ફ્લાવરિંગમાં સારા એવા પરિણામ છે. જ્યારે ફાલ લાગી જાય, ફાલ લાગી ગયા પછી જ્યારે દાણો બંધાતો હોય ત્યારે હંમેશા કોઈ પણ પાકને પોષણની આવશ્યકતા રહેતી હોય છે. તે પોષણ માટે આપણે મની બેગ 50 ગ્રામ અને સાથે 052-34 100 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એના પણ પરિણામ સારા મળે છે. તો આ રીતે હતી આપણે ચણા વિશેની માહિતી. હવે ચણામાં આપણે સાહેબ ફ્લાવરિંગ અવસ્થાએ કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય? ના, ફ્લાવરિંગ અવસ્થાએ કોઈ પણ પાક હોય ત્યારે નાઇટ્રોજન વાળું કઈ પણ ખાતરનો ઉપયોગ ન કરી શકાય. બોરોન છે, કેલ્શિયમ છે એવી વસ્તુનો ઉપયોગ કરી શકાય. બીજા ખાતરમાં ઘણી બધી અસમજ હોય છે કે મુખ્ય તત્વ હારે માઇક્રોન્યુટ્રન નો આપવા અથવા મુખ્ય તત્વ હારે ગૌણ તત્વ ના આપવા. પણ ખાસ કરીને ધ્યાન એ રાખવાનું, કેલ્શિયમ વાળું જે કઈ ખાતર છે એ આપણે ફોસ્ફરસ હારે નહીં આપવાનું. પછી કેલ્શિયમ ફોસ્ફરસ હારે બીજું પોટાશ આલે, સલ્ફર આલે, ઝીંક આલે, બોરોન આલે, આ બધી વસ્તુ ચાલે. અમારે અહીંયા મની બેગ ની આ લસ્ટર રહ્યું ને, લસ્ટર એ ચણામાં 2 વખત ઉપરા ઉપરી 1/1 એક લસ્ટર નો બીજી વખત લસ્ટર નો અમે છંટકાવ કરવી અને એક્સિલન્ટ બહુ સારા રિઝલ્ટ આવે છે. એમાં અમારી ખાસ કરીને રામપરા છે ને બાજુમાં, તો એ તો ખેડૂતો લસ્ટર અને મની બેગ ના આશિક ગણ્યા કરે ને એટલે એ તરત એમ કે લસ્ટર અને મની બેગ તો અમારે જોશે, બરોબર. એટલે એ બહુ સારું એવું હાલે છે. અને શેણામાં લસ્ટરના હું તો એવું કહું છું, ફ્લાવરિંગ સ્ટેજે છે ને લસ્ટરના 2 છંટકાવ ઉપરા ઉપરી કરી લેવાના અને 10 દિવસના ગાળે, અને એની પછી આપણે મની બેગ ના તમે છે ને એક છંટકાવ કરી નાખો એટલે તમારે છે ને દાણાની સાજાઈ બની જાય. અને આ લસ્ટર થી છે એ અગાઉ કપાસમાં તે અમારે 1-2 ખેડૂત છે જે આમ ખરેખર રિઝલ્ટ લઈએ કે એવા ખેડૂત, એને એવું કીધું કે ભાઈ લસ્ટરના કપાસમાં બહુ સારા એવા રિઝલ્ટ છે. પછી ઈ તો લઈ ગયા, પછી બાજુના બીજા પૂછ્યું કે આ તમે ફ્લાવરિંગમાં તમે એને શેનો ઉપયોગ કર્યો, એટલે એને એવું કીધું કે અમે લસ્ટરનો ઉપયોગ કર્યો.
એ હળિયાદના છે એ ભાઈ રમેશભાઈ કરીને એને લસ્ટર ગામમાં પછી એને બીજાને અપાવડાવ્યું ઘણું કે ભાઈ આના લસ્ટરના ફ્લાવરિંગમાં બહુ સારા એવા રિઝલ્ટ છે. બરોબર. અને મની બેગ છે એને તો તમારે દાણાની સાઈઝ વધારવા માટે અને વજન વધારવા માટે મની બેગ નો ઉપયોગ થાય છે. બરોબર. બીજું સાહેબ આપણી લિટમસ કંપનીની તો ઘણી બધી પ્રોડક્ટો આવે છે. લીડર આવે છે. આ જેવી જે જરૂરિયાત, ઈયળ હોય તો લીડર છે, પછી થ્રિપ્સ હોય તો બ્રિગેડ છે કે એબામસ છે, ફૂગનાશક પણ ઘણી બધી આવે છે. ઓકે, તો મારો એગ્રો છે ગરડા, સિનેમા રોડ ઉપર, મેતર ખેડૂત હાટ. મારો નંબર છે 9426468570. લિટમસ ની બધી પ્રોડક્ટ આપણી ત્યાં અવેલેબલ મળી જશે. ઓકે, નમસ્કાર.